હેલો ફ્રેન્ડ, સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। આજે જોવાના છીએ આપણે મહુવામાં તમે જોઈ શકો છો કે કઈ રીતે રસ્તાઓ અને કઈ રીતે બધું છે। જો તમે આ જુઓ, દુકાનો કેટલી બધી આવેલી છે પણ મહુવામાં। આ છે ભવાની ઓટો ગેરેજ દુકાન છે, અને ત્યાર પછી પણ ઘણી બધી દુકાનો છે, જ્યાં ગેરેજ પણ ઘણા છે, દુકાનો પણ ઘણી છે, અને અહીંયા માલ સામાન પણ ઘણો બધો છે, જેથી કરીને તમે કોઈ પણ જગ્યા અહીંયા અટકાવ તો તમે અહીંયા આવી શકો છો। જો અહીંયા આપણે રસ્તા છે ઘણા બધા, જો બિલ્ડિંગો પણ ઘણી બધી છે। અહીંયા આપણે ખરેર ગામ પણ જઈ શકીએ છીએ। આપણે ખરેર ગામમાં જવું હોય તો અહીંથી જઈ શકાય છે। જો અહીંયા વળી જવાનું તો આપણે ખરેર ગામ આવી જાય છે। ખરેર ગામમાં પણ મસ્ત મસ્ત છે બધું, જેથી કરીને કોઈ જગ્યાએ તમે અટકાઈ ન શકો। જો આ ખરેર ગામમાં લાટ બધી વાડીઓ પણ છે, ઘણી બધી છે વાડી, જેવી કે જેમાં ઘણું બધું પાક પણ થાય છે સારો। અને જો તમને પણ એમ થાય કે ભાઈ અહીંયા કંઈ છે અલગ અલગ વસ્તુ છે, અને આ જુઓ તમે, આ અમારી રિક્ષા છે, આ 1 નંબર રિક્ષા। આ અમે ઘણા ટાઈમ પછી આ રિક્ષામાં અમે બેઠા, ઘણા કે 4-5 વર્ષ જેવું છે થઈ ગયું છે। તમે જોઈ શકો છો, એન્જોય પણ કરી શકો છો કે ભાઈ રિક્ષામાં બેસવું હોય તો કઈ રીતે આનંદ આવી શકે। લોંગ ટાઈમ બાદ પછી તમે રિક્ષામાં બેસીને તો આમ અલગ જ આનંદ આવે, અને તમે એક ફેરી બેહો તો તમને મજા જ આવી જાય। તમે આમ જોવો, આ બીજા વાડીઓ છે અલગ અલગ છે, એમાં ઘણા બધા પાક પણ થાય છે। કઈ રીતે ક્યાં પાક થાય એ તમે જોઈ લો। જો આ વિડીયો છે, આ રસ્તો તમે જો, એનો વ્યૂ જુઓ તમે, 1 નંબર વ્યૂ આવે છે। હા, તમે જુઓ તો એક મંદિર પણ આવશે ચિત્રા માતાનું, એ ખૂણા પર છે આપણે। આ ભાઈની વાડી પણ એક જોરદાર છે। તમે આવો તો રસ્તો જોઈ શકો છો કે આ પાણી પણ ઘણું બધું ભરાય છે। આ રસ્તો છે, ત્યાં બહુ વરસાદ આવ્યો હોય ને, લાટ બધો વરસાદ, તો અહીં ઘણું બધું પાણી ભરાઈ જાય, જેથી કરીને વાહનને હાલવું ને બહુ આમ ઓલું થઈ જાય, મુશ્કેલ થઈ જાય। આ રસ્તો તો એટલું થોડુંક પાણી છે ભરેલું છે, પણ ફૂલ વરસાદ આવ્યો ને તો બહુ પાણી ભરાઈ જાય, એટલે બહુ વાત પૂછો, એટલું પાણી ભરાઈ જાય, જેથી કરીને હાલવાની પણ આમ થોડુંક આમ માણસો ઓલું થઈ જાય। ગાડી 2 વ્હીલ હોય એ તો ઓલી થઈ જાય, ડૂબી જ જાય। તમે જુઓ આ વ્યૂ જુઓ તમે, આ રસ્તો અહીંથી આપણે છે જ્યાં ખરેર ગામ જાય છે, તમે જોઈ લો। આ વાડી પણ આ બધી વાડીઓ પણ જોરદાર છે, જ્યાં તમે અલગ અલગ, તો આ અમારી રિક્ષા હતી। અમે રિક્ષામાં પહેલાં બહુ સંઘર્ષ કર્યો હતો, પણ હવે અમે છેલ્લા 5 વર્ષ પછી હું આજ રિક્ષામાં બેઠો હતો, પછીની મોજ છે ને આમ અલગ જ ફિલિંગ આવે। તમે આમ જે વસ્તુમાં બેઠા ન હોય અને પછી તમે એ વસ્તુમાં બેહો ને, તો તમને આમ અલગ ફિલિંગ આવે કે ભાઈ આ છે વસ્તુ એમ અલગ। તમે જુઓ, આ અમારે છે ને અહીંયા અમારે સમૂહ લગ્ન છે, જ્યાં બધી જ્ઞાતિઓના પણ સમૂહ લગ્ન થાય છે। ઝાઝા ભાગે આપણે કોળી જ્ઞાતિના છે જ્યાં લગ્ન થાય છે, અહીંયા ઘણી બધી જ્ઞાતિઓ પણ લગ્ન થાય છે। આજુબાજુના ગામડાઓના લગ્ન હોય તો પણ એ અહીંયા આવે છે। તુલસી વિવાહ પછી જ્યાં લગ્ન થાય ને, એ અહીંયા લગ્ન થાય, એ લગ્ન અહીંયા જોરદાર, એકદમ જોરદાર લગ્ન થાય। તમે એક ફેર અહીંયા આવો ને તો તમને ખબર પડે કે કઈ રીતે આ લગ્ન સમૂહ લગ્ન થાય। ને જો તમે અહીંયા છે ને આપણે 2 રસ્તા છે, એક આ જે રસ્તો હોય મહુવાથી આવે, આ રસ્તો છે ને એ મહુવાનો રસ્તો છે, અને આગળ જાય એ પણ અમારા ગામનો છે, ને આપણે આ જો વળી જવું ને ત્યાં ખરેર ગામ પહોંચી જશે। અહીંયા પણ બોર્ડ પણ મારેલું છે, જેથી કરીને કોઈ અટકાય નહીં, અને કોઈને આમ ઓલું ન થાય કે ભાઈ અમે ગલત રસ્તે ચડી ગયા। બોર્ડ પણ મારેલું છે ખરેર ગામમાં આવવા માટે, તમે જોઈ લો। વાડીઓ પણ ઘણી બધી છે, આ અમારી રોડ છે, જો ખાડા પડી ગયો છે, આ વાડીઓ પણ ઘણી બધી છે। આ ઝાઝા ભાગે અમે ખરેર ગામથી આવી તો ઝાઝા ભાગે વાડીઓને એવું જ વધારે છે, તમે જોઈ લો। અને અહીંયા ટોકરિયા મહાદેવનું મંદિર પણ છે એક જોરદાર, એ હું તમને બતાવું। જો આ ટોકરિયા મહાદેવનું મંદિર છે, તે 1 નંબર છે, તમે જોઈ લ્યો, છે ને બધું એક। શિવ ચેતનગીરી બાપુ રહે છે, શિવ ચેતનગીરી બાપુ અહીંયા
છે ના એ રહે છે, એ ઘણા ટાઈમથી પણ રહે છે, એ ઘણા ટાઈમથી રહે છે. અને તે માતા હતા તે એક્સપર્ટ થઈ ગયેલા છે, અને બાપુ પણ સારા છે. તમે જોઈ લ્યો, હજી એક આશ્રમ આવે છે કાર ભૈરવ દાદાનું. જો આ છે ને તે કાર ભૈરવ દાદાનો આશ્રમ છે, ત્યાં પણ બાપુ સારા છે. અને હજી એક ટોકરા મહાદેવ મંદિર છે, મહાદેવ. જો હું તમને બતાવું, જો આ પાણી છે ને, ફૂલ પાણી આવી જાય ને તો અહીંયા પણ પાણી ભરાય છે. જો આ ટોકરા મહાદેવનું મંદિર છે ને, બહુ મસ્ત. અને સાંજનો વ્યૂ આવે ને, એક નંબર જોરદાર વ્યૂ આવે. તમે જોઈ લો, ક્યારેક સાંજે આવો મહાદેવના દર્શન કરવા તો તમને ખબર પડે કે નહીં ભાઈ, ખરેખર ગામમાં ટોકરા મહાદેવનું મંદિર છે એ પણ જોવા લાયક છે. અહીંયા તમે જોઈ લો, વાડીઓ પણ ઘણી બધી આવે છે. અહીંયા ઝાઝા પગે વરસાદ થઈ જાય ને એટલે આ વાડીમાં પાણી બહુ ભરાઈ જાય. પાણી ભરાઈ જાય ને એટલે પછી ના હાલવું બહુ મુશ્કેલ પડી જાય છે. મુશ્કેલ પડીને આ મારી રિક્ષા છે. જુઓ, રિક્ષાની આમ ઝાઝા પગે રિક્ષામાં બેસવાની અલગ જ મોજ આવે. તમે આમ કોઈ દી ન બેઠા હોય ને, જો તમે આ રિક્ષામાં બેહો ને તો આમ મજા આવે, અલગ જ મજા આવે. અને એમ તો પહેલાં તમે બેઠેલા હોય તો કાંઈ વાંધો ન આવે, કોઈને કાંઈ કહેવું ન પડે. પણ તમે બેઠેલા હોય અને પછી તમે 4-5 વર્ષ પછી બેહો ને, પછી એને આમ ફિલિંગ અલગ હોય એમ કે ભાઈ આમ આપણું જ્યાં ઓલા રિક્ષામાં બેઠા હતા એ પછી ઘણા ટાઈમ પછી બેહો ને તો તમને આમ સારું લાગે ને ભાઈ હું ઘણા ટાઈમે પછી બેઠો રિક્ષામાં એમ. સારું કહેવાય રિક્ષામાં બેહવું, એ પણ કાંઈ ખરાબ વસ્તુ નથી. આપણે એમ કહીએ કે ભાઈ મિડિલ ક્લાસ છે, પણ એવું કાંઈ ઓલું ન કરાય, ઘમંડ ન કરાય પડે કે ભાઈ રિક્ષામાં ન બેસવું જોઈએ. રિક્ષામાં પણ બેસવું જોઈએ કે જેથી કરીને તમને ખબર પડે કે ભાઈ ને મોજ પણ આમાં જ આવે. આ મારા કાકાની વાડી છે, એનું મકાન બનાવેલું છે, હમણાં જ બનાવેલું છે. તમે જો આ આપણે પહેલાં વિડીયોમાં જોયું હતું ને, વિડીયો બનાવેલો હતો ને નાળાનો, જો આ એ જ વિડીયો છે. જો કેવું થઈ ગયું છે તમે જોઈ લ્યો એક ફેરી. જોઈ લીધું ને, અત્યારે કેવું ફર્સ્ટ ક્લાસ થઈ ગયેલું છે. આપણે એ વિડીયો જોયો હતો ને તે આ વિડીયો છે, આપણે વ્લોગમાં મૂકેલો હતો ને તે આ જ વિડીયો છે.